નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા અને સૌથી બિગ ન્યૂઝ, 1લી તારીખથી મોટો ફેરફાર થવાનો છે। તમામ ગુજરાતીઓ લખીને રાખજો, 1લી તારીખથી મોટો ફેરફાર થવાનો છે। અને આ સાથે હવે નીતિન ગડકરીનું રાજીનામાને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ફરી એકવાર મોટું આંદોલન, નવી પાર્ટી બની ગઈ છે, મોટું આંદોલન ને હવે નીતિન ગડકરીનું રાજીનામું। સૌથી મોટા આજના લેટેસ્ટ સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે। આ બાજુ 10 રૂપિયાની 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો મંજૂર થઈ ગઈ છે। સરકારે જાહેરાત કરી છે ને કઈ તારીખથી નોટો આવશે જાહેરાત થઈ ગઈ છે। આજના વિડીયોમાં જાણીશું। ગુજરાત સરકારે મફત પાઠ્યપુસ્તક આપવાનો મોટો નિર્ણય કર્યો છે। આજના વિડીયોની અંદર લેટેસ્ટ સમાચાર, એલપીજી ધારકો માટે બિગ ન્યૂઝ આવી ગયા છે। નવો સિલિન્ડર અને નવી જાહેરાત કરી નાખવામાં આવી છે। એલપીજી ધારકો સાથે સાથે અંબાલાલ પટેલે પણ ખતરનાક ભયાનક આગાહી, બીજી એક આગાહી આપી દીધી છે। એના વિશે સમાચાર આપીશું। આ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે, 35 લોકોના મોત થઈ ગયા છે, એના સમાચાર। નવો સિલિન્ડરની અંદર સમાચાર, ધોરણ 1ની અંદર મોટો ફેરફાર થઈ ગયો છે। તમામ વાલીઓ માટે ધોરણ 1માં ફેરફાર થઈ ગયો છે, આજે મિત્રો જણાવવાનું છું। આ સાથે જ્ઞાન સહાયકની અંદર એક મોટો ફેરફાર, ફરી એકવાર ફેરફાર થઈ ગયો છે, મોટા સમાચાર। અને આવાસ મકાન, જેની પાસે આવાસ મકાન હોય એનું ઘર જપ્ત થઈ જશે, આજના લેટેસ્ટ સમાચાર। અને સાથે સાથે રેલવે યાત્રિકો માટે તત્કાલ ટિકિટને લઈને ફરી એક મોટો ફેરફાર થઈ ગયો છે। સૌથી અગત્યના અને સૌથી મોટા તમામ ફેરફાર જાણીશું, પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવવાનું કે અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક અને ભયાનક આગાહી કરી નાખી છે, આજના વિડીયોની અંદર જણાવીશું। પણ એની પહેલા જાણી લઈએ હવે નીતિન ગડકરીનું પણ રાજીનામું। સૌથી મોટા સમાચાર, ફરી એક આંદોલનની માંગ ઉઠી ગઈ છે, ફરી એક પાર્ટી બની ગઈ છે। આ વખતે એક નવી પાર્ટી બની છે અને પેટ્રોલના મુદ્દાને લઈને આ પાર્ટી હવે એક મોટું આંદોલન કરવાનું છે। જી આ મિત્રો, ફરીથી સંસદ માર્ચનું એલાન કરી નાખવામાં આવ્યું છે અને આ વખતે નવી પાર્ટીનું નામ છે E20 જનતા પાર્ટી। પહેલા જે કોકરોચ જનતા પાર્ટી હતી અને હવે નવી પાર્ટી આવી ગઈ છે E20, જે પેટ્રોલ અત્યારે વેચાઈ રહ્યું છે એના નામ ઉપરથી E20 જનતા પાર્ટી। હવે મિત્રો આંદોલન થવાનું છે, નીતિન ગડકરીનું રાજીનામું માગી રહી છે। સંસદ માર્ચમાં મોટું એલાન કરવામાં આવ્યું છે કે ફરી એકવાર સંસદ ભવને જવાનું છે, મોટી જાહેરાત, મોટા આંદોલનની માંગ કરી નાખી છે। આની અંદર દેશભરના તમામ ટ્રાન્સપોર્ટર આવવાના છે, ટ્રાન્સપોર્ટરે સમર્થન આપી દીધું છે, ટ્રક ડ્રાઈવરો અને બધાએ સમર્થન આપી દીધું છે, વાહન ચાલકો આની અંદર જોડાવાના છે, કારણ કે E20 એટલે કે એમાં 20% ઇથેનોલ જે ભેળવવામાં આવી રહ્યા છે, ગાડીના એન્જિન ખરાબ થઈ રહ્યા છે એવા સમાચાર મળી રહ્યા છે। એટલા માટે હવે આ પાર્ટી એવું કહી રહી છે કે દરેક વાહન ચાલકોને અલગ અલગ ઓપ્શન આપવા જોઈએ। એની પાસે E20 નો ઓપ્શન પણ પેટ્રોલ પંપે હોવો જોઈએ અને 100% શુદ્ધ પેટ્રોલનો ઓપ્શન પણ હોવો જોઈએ। એટલે જે લોકોએ ઇથેનોલ વાળું પેટ્રોલ ન નાખવું હોય એ 100% પેટ્રોલ એટલે કે જે શુદ્ધ પેટ્રોલ પણ નખાવી શકે। એટલે પેટ્રોલ પંપે આવા અલગ અલગ ઓપ્શન હોવા જોઈએ એવી સરકાર પાસે માંગણી કરીને એ માંગણી સાથે અત્યારે નીતિન ગડકરી સહમત નથી થઈ રહ્યા, એટલે બધા લોકો હવે નીતિન ગડકરીનું રાજીનામાની માંગ કરી રહ્યા છે। જી આ મિત્રો, સૌથી મોટા સમાચાર, ફરી એક મોટું આંદોલન થવાનું છે, ફરી મોટી ભીડ હવે સંસદ માર્ચ તરફ જવાની છે। તો આ સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે। આ બાજુ 1લી તારીખથી તમામ મિત્રો માટે 1લી તારીખથી મોટો ફેરફાર થવાનો છે।
1 ઓગસ્ટથી હવે નવું CKYC આવવાનું છે। આ KYC તમામ મિત્રો માટે ખૂબ લાભદાયક રહેવાનું છે। તમારે જે વારા ઘડીએ KYC કરવું પડતું હતું, વારા ઘડીએ તમારે ડોક્યુમેન્ટ આપવા પડતા હતા, પછી બેંક હોય કે પછી ઘણી જગ્યાએ KYC તમારે કરવું પડે છે, તો હવે આ ઝંઝટમાંથી તમને મુક્તિ મળી જવાની છે। જ્યાં મિત્રો 1 ઓગસ્ટથી હવે નવું CKYC 2.0 આ નવી તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। RBI, SEBI અને RIDI આ દ્વારા સંયુક્ત રીતે આ તૈયારી કરવામાં આવી રહી છે। એક નવું અપગ્રેડેશન આવવાનું છે, જેમાં બેંક હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, વીમા કંપની હોય, એને તમારે KYC માટે તમારા દસ્તાવેજો વારા ઘડીએ આપવાની હવે જરૂર પડવાની નથી। એકવાર તમારે પહેલી વાર ખાલી દસ્તાવેજ આપી દેવાના છે, પછી વારા ઘડીએ જે તમને KYC કરવામાં આવે છે, ફરીથી દસ્તાવેજો મંગાવે છે, એ હવે થવાનું નથી। હવે તમારે દસ્તાવેજ આપવાના નથી, કારણ કે હવે ગ્રાહકની સંમતિ અને OTP દ્વારા સુરક્ષિત રીતે તમામ જે સેન્ટ્રલ ડેટા હશે એ બેંકોને એક્સેસ કરવા દેવામાં આવશે। એટલે બેંકો હવે તમારી પાસેથી કાંઈ માગવાના નથી, એ સીધું જ સેન્ટ્રલ બેંકમાંથી તમારા જે દસ્તાવેજો પડ્યા હોય એ ત્યાંથી જ ઉપાડી લેશે। તમારી પાસે હવે વારા ઘડીએ દસ્તાવેજો માગશે નહીં। આ નવી સિસ્ટમ આવી જવાની છે, મોટા સમાચાર છે, અને આની એન્ટ્રીથી ઘણા બધા લોકોને આમ જોઈએ તો બધાને ફાયદો થવાનો છે। જે વારા ઘડીએ તમારે ડોક્યુમેન્ટ આપવા પડતા હતા એની ઝંઝટ હવે ખતમ થવાની છે। તો 1 તારીખથી આ ફેરફાર થવાનો છે। મોટા સમાચાર, જો તમે આવાસના મકાનમાં રહેતા હોય તો તમારું મકાન જપ્ત થઈ જશે। જી હા મિત્રો, આવાસનું મકાન તમે ભાડે આપશો તો તમારું ઘર જપ્ત થઈ જવાનું છે। અમદાવાદની અંદર આ મોટી જાહેરાત થઈ ગઈ છે। તંત્ર અમદાવાદની અંદર કડક બની ગયું છે। જે લોકો આવાસનું મકાન હેઠળ એને આવાસનું મકાન મળ્યું હોય, એ આવાસના મકાનમાં રહેતા હોય તો 7 વર્ષ સુધી તમે મકાન ભાડે આપી શકો નહીં। 7 વર્ષ પછી આપી શકો, પણ 7 વર્ષ સુધી તમે એ મકાન કોઈને ભાડે આપી શકો નહીં। જો ભાડે આપશો તો તમારું મકાન જપ્ત કરી લેવામાં આવશે। અને આમાં મિત્રો પકડાશે તો શું થાય એની વાત કરી દઉં તો, જો ભાડે તમે મકાન આપો છો, પહેલી વખત તમે પકડાણા તો તમારી પાસે 50,000 રૂપિયાનો દંડ લેવામાં આવશે, અને 90 દિવસ સુધી એટલે કે 3 મહિના તમારું મકાન સીલ કરી દેવામાં આવશે। એટલે પહેલી વાર તમારું મકાન પૂરેપૂરું જપ્ત નહીં થાય, પણ પહેલી વાર પકડાણા તો 50,000 રૂપિયા તમારી પાસે દંડ અને 3 મહિના તમારું મકાન સીલ કરી દેવામાં આવશે। જો બીજી વખત પકડાણા તો 1 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે, અને 90 દિવસ સુધી તમારું મકાન સીલ કરી નાખવામાં આવશે। અને ત્રીજી વખત પકડાણા, ત્રીજી વખત નિયમ ભંગ થાય તો તમારા ઉપર પોલીસ ફરિયાદ નોંધાશે, અને મકાનના દસ્તાવેજો પણ તમારા રદ કરી નાખવામાં આવશે। એટલે 2 વાર પકડાશો તો તમારું મકાન જપ્ત નહીં થાય, સીલ કરવામાં આવશે અને દંડ ભરવામાં આવશે, પણ ત્રીજી વાર પકડાણા તો તમારું મકાન જપ્ત થઈ જશે અને પોલીસ કાર્યવાહી થશે, અલગ થવાની છે। આ સૌથી મોટા સમાચાર આવાસના મકાનને લઈને તંત્રએ અત્યારે દરેક લોકોને કડક ચેતવણી આપી દીધી છે। જો તમે મકાન ભાડે આપશો તો તમારા ઉપર આ બધી કાર્યવાહી થવાની છે। સૌથી મોટા અલગ સમાચાર હતા। આ બાજુ રેલવે ટિકિટ ધારકો તત્કાલ ટિકિટને લઈને ફરી એકવાર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, અને આ ફેરફાર આવનારી 1 તારીખથી લાગુ થવાનો છે। જ્યાં મિત્રો 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટનો હવે નવો નિયમ આવી ગયો છે। એટલે તત્કાલ ટિકિટ લેવા હવે તમે ટિકિટ બારીએ જાઓ તો સમય ફેરફાર થયો છે, સમય તમારે ધ્યાન રાખવો પડશે। કઈ ટિકિટમાં ફેરફાર થયો છે જણાવી દઉં તો AC ટિકિટ અને નોન AC ટિકિટના સમયમાં હવે ફેરફાર કરી નાખવામાં આવ્યો છે। જેમાં હવે AC ટિકિટ માટે સવારે 8:30 વાગ્યાથી
9 વાગ્યા સુધી ટોકન આપવામાં આવશે. એ ટોકન તમારે લેવું ફરજિયાત છે. ટોકન તમારી પાસે હશે તો તમને ટિકિટ બુક કરવા દેવામાં આવશે. એવી જ રીતના નોન એસી માટે 9 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી ટોકન આપવામાં આવશે. અને બંનેમાં ટોકનની મર્યાદા પણ છે. એસી માટે ફક્ત અને ફક્ત એક કાઉન્ટરે 10 ટોકન જ મળશે. એટલે 10 લોકોને જ એસીની ટિકિટ એક કાઉન્ટરે મળવાની છે. અને સ્લીપર માટે 15 ટોકન પ્રતિ કાઉન્ટર આપવામાં આવશે. એટલે કે એક કાઉન્ટરમાં 15 ટોકન જ આપવામાં આવશે. એટલે ટોકન તમારે વહેલા લેવું પડશે. ટોકન ક્યારથી મળશે? તો એસી માટે 8:30 વાગ્યાથી લઈને 9 વાગે અને નોન એસી માટે 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ટોકન આપવામાં આવશે. આ ટોકનમાં પરિવાર માટે જે લોકો ટોકન લેતા હશે એને સૌથી પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે. બાકી ટોકન કોઈને તમે ટ્રાન્સફર કરી શકશો નહીં. બુકિંગ ટોકન ધારકના નામે થશે. એટલે જે ટોકન લઈને ત્યાં ઊભું હોય એના નામે જ બુકિંગ કરવામાં આવશે. એટલે આ સૌથી મોટો ફેરફાર થઈ ગયો છે. એટલે હવે તત્કાલ ટિકિટ તમે લેવા જાઓ તો આ ફેરફાર તમે એકવાર જાણી લેજો. સૌથી મોટા સમાચાર છે. તમારા જેટલા પણ મિત્રો રેલવેમાં મુસાફરી કરતા હોય એને આ સમાચાર ફટાફટ મોકલી દેજો. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ તો જ્ઞાન સહાયકની અંદર એક મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે જ્ઞાન સહાયક ભરતીના નિયમમાં ફેરફારની માંગ ઉઠી છે. જેમાં પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે ટેટ 1 ઉમેદવારો ઉપલબ્ધ ન હોય ત્યાં ટેટ 2 પાસ ઉમેદવારોને તક આપવામાં આવે. એટલે કે જો ટેટ 1ની પરીક્ષા પાસ જે લોકોએ કરી હોય પણ એ ઉમેદવારો આવતા નથી કે એ ઉપલબ્ધ નથી તો જે લોકોએ ટેટ 2ની પરીક્ષા પાસ કરી છે એને ત્યાં ફરજ બજાવવા દેવામાં આવે. એ ઉમેદવારોને તક આપવામાં આવે એવી માંગ કરી છે. સાથે પીટીસી, બીએ, બીએડ, બીએસસી, એમએ, બીએડ આવી લાયકાત ધરાવતા ઉમેદવારોને પણ ભરતીમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે. એટલે કે જે લોકો પીટીસી કર્યું છે, બીએડ કર્યું છે એને પણ ભરતીની અંદર સામેલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. એટલે ફેરફાર હજી થયો નથી, આવી માંગ ઉઠી છે. સરકાર સ્વીકારે તો આ ફેરફાર થવાનો છે. તો આ સૌથી મોટા સમાચાર જ્ઞાન સહાયકના વિદ્યાર્થીઓ માટે રહેવાના છે. આ બાજુ 10 રૂપિયાની અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો આવવાની છે. ફાઇનલ થઈ ગયું છે. સરકારે મંજૂરી પણ આપી દીધી છે. એટલે હવે ફાઇનલ થઈ ગયું છે 10 રૂપિયાની અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની ફાટે નહીં એવી નોટો આવવાની છે. કેન્દ્ર સરકારે સંસદની અંદર જણાવી દીધું છે કે 10 રૂપિયાની અને 20 રૂપિયાની પોલિમરની બેંક નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે કે સૌપ્રથમ ટ્રાયલ કરવામાં આવશે. કેટલું ટ્રાયલ કરવામાં આવશે? તો 100 કરોડ રૂપિયાની 10 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવશે અને 100 કરોડ રૂપિયાની 20 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવશે. એટલે પહેલાં બંને 100 કરોડ રૂપિયા જેટલી નોટો બહાર પાડવામાં આવશે. પછી જો ટ્રાયલ સફળ રહ્યું તો પછી આગળની વધારાની નોટો છાપવામાં આવશે. તો સૌપ્રથમ 100 કરોડ રૂપિયાની નોટોનું પરીક્ષણ કરવામાં આવશે. આ નોટો પ્લાસ્ટિકની નોટો હશે, પોલિમરની નોટો હશે. એટલે હવે ફાટે નહીં એવી નોટો વિકસાવવામાં આવી છે. તો મિત્રો આ નોટો સરળતાથી ફાટતી નથી અને જે નાના મૂલ્યની નોટો છે એમાં જ અત્યારે વિચાર કરવામાં આવશે. અત્યારે 100 રૂપિયાની 200 રૂપિયાની આવી પ્લાસ્ટિકની નોટો ઉપર વિચાર નથી થવાનો. અત્યારે સૌપ્રથમ 10 રૂપિયાની અને 20 રૂપિયાની નોટો જ બહાર પાડવામાં આવશે અને એ પણ થોડાક જ પ્રમાણમાં 100 કરોડ રૂપિયા જેટલી જ નોટો બહાર પડશે. પછી આગળ વધારે સફળ થાય તો આગળ નોટો બહાર પાડવામાં આવશે. આ નોટો બહાર પડ્યા બાદ આપણી અત્યારે જે કાગળની નોટો છે એ તો ચાલુ જ રહેવાની છે. એટલે કાગળની નોટો પણ ચાલુ રહેશે
અને આ પ્લાસ્ટિકની નોટો પણ ચાલુ રહેશે. એટલે કાગળની નોટો બંધ થવાની નથી. ધીમે ધીમે પછી જો પ્લાસ્ટિકની નોટો સફળ થઈ જાય એટલે કાગળની નોટો પછી ખેંચી લેવામાં આવશે, બંધ થવાની નથી. એ ધીમે ધીમે આરબીઆઈ દ્વારા ખેંચી લેવામાં આવશે. જેવી રીતના 2000ની નોટો ખેંચાઈ ગઈ, એ કોઈને ખબર ન પડી, એવી રીતના પછી 10-20 રૂપિયાની કાગળની નોટો પણ ખેંચાઈ જશે. તો આ સૌથી મોટા સમાચાર, મંજૂરી મળી ગઈ છે. એટલે હવે ફાઇનલ થઈ ગયું છે, 10-20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો આવવાની છે. આ બાજુ ગુજરાત સરકારનું જે પાઠ્યપુસ્તક મંડળ છે એણે નિર્ણય કર્યો છે કે બાળકોને મફતમાં પાઠ્યપુસ્તક આપવામાં આવશે. જ્યાં મિત્રો હમણાં ભારે નુકસાનને કારણે બાળકોના પાઠ્યપુસ્તક પલળી ગયા છે, ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા. તો પાઠ્યપુસ્તક પલળી ગયા એવા બાળકો માટે, એટલે કે ખાસ કરીને જે સરકારી બાળકો, જે સરકારી સ્કૂલમાં ભણતા હોય અથવા તો અનુદાનિત શાળામાં ભણતા હોય, આવા બાળકોને વિના મૂલ્યે પાઠ્યપુસ્તક આપવામાં આવશે. શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ મોટો નિર્ણય વિદ્યાર્થીઓ, બાળકો માટે કરવામાં આવ્યો છે. અને એમાં પણ ખાસ કરીને જે બાળકો, એટલે કે જે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ છે કે ખરેખર જેના પાઠ્યપુસ્તકો પલળી ગયા છે, એને વહેલીમાં વહેલી તકે પાઠ્યપુસ્તક પહોંચાડવામાં આવશે. કારણ કે શાળાએ બધાએ એને માહિતી આપવાની રહેશે કે કયા કયા બાળકોના પાઠ્યપુસ્તક પલળી ગયા છે, એની સંપર્ક વિગતો શાળાએ મોકલવાની રહેશે. તો ખાસ કરીને સરકારી અને અનુદાનિત શાળાઓની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પાઠ્યપુસ્તક આપવામાં આવશે. તો સૌથી મોટા વાલીઓ માટે પણ ખૂબ રાહતના સમાચાર કહેવાય. આ બાજુ હવે એલપીજી ધારકો માટે બિગ ન્યૂઝ આવી ગયા છે. આમ જોઈએ તો રાહતના સમાચાર, એક મોટા સમાચાર, નવો સિલિન્ડર માર્કેટની અંદર આવી ગયો છે, એકદમ હળવો. તમારે હવે ભારે બાટલો ઉપાડવાની કોઈ જરૂર પડવાની નથી. હવે મિત્રો કમ્પોઝિટ એલપીજી સિલિન્ડર આવી ગયા છે. થોડા દિવસ પહેલાં આપણે વાત કરી હતી કે બીપીસીએલ દ્વારા, એટલે કે ભારત પેટ્રોલિયમ દ્વારા પોતે આવા ભારત ગેસ લાઇટ જીપ નામની સુવિધા શરૂ કરી અને એણે પોતાનો આ બાટલો લોન્ચ કર્યો. એમાં કીધું કે આ બાટલો ઝડપથી પહોંચાડી દેવામાં આવશે અને એવી સુવિધા વિકસાવી હતી. અને એને જ ધ્યાને રાખીને હવે ઇન્ડિયન ગેસે પણ પોતાની નવી સુવિધા લોન્ચ કરી છે, ઇન્ડિયન એક્સ્ટ્રા લાઇટ નાવ. આ યોજના શરૂ કરવામાં આવી છે, જેની અંદર આ નવો સિલિન્ડર ખાલી 180 મિનિટની અંદર જ તમારા ઘરે પહોંચી જશે. એટલે કે 3 કલાકની અંદર જ તમારા ઘરે આ બાટલો પહોંચી જશે. એટલે ખાસ પ્રકારનો આ કમ્પોઝિટ સિલિન્ડર, એકદમ હળવો. અને આમાં કેટલો ગેસ બાકી છે, કેટલો ગેસ ભરાયેલો છે એ પણ તમે જોઈ શકશો, કારણ કે આ બાટલો પારદર્શક હશે. એટલે ખૂબ મોટા સમાચાર, ફાયદાવાળા સમાચાર છે. આ બાટલાની કિંમત 1656 રૂપિયા રાખવામાં આવી છે. 10 કિલોનો બાટલો હશે, પણ જ્યારે પહેલી વખત તમે ખરીદશો ત્યારે તમારે 4,842,000 રૂપિયા ચૂકવવા પડશે. કારણ કે પહેલીવાર તમારી પાસે બાટલાની ડિપોઝિટ પણ લેવામાં આવશે. એટલા માટે પહેલીવાર તમારી પાસે એટલા રૂપિયા ચૂકવવામાં આવશે. તો એલપીજી ધારકો માટે આ નવો સિલિન્ડર આવી ગયો છે, મોટા સમાચાર. હવે ટૂંક સમયમાં એચપી ગેસ પણ મોટો નિર્ણય લેશે. તો ઇન્ડિયન ગેસ અને ભારત પેટ્રોલિયમ ગેસ એ બંને આ મોટો નિર્ણય લઈ લીધો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. જે વરસાદ પડ્યો એની અંદર ઘણા લોકોના મોત પણ થઈ ગયા છે, ઘણા લોકોને ભારે નુકસાન થઈ ગયું છે. આ સૌથી મોટા અગત્યના સમાચાર છે. 2 દિવસમાં જે ભારે વરસાદ પડ્યો એની જ આપણે વાત કરીએ. 35 લોકોના મોત થઈ ગયા છે. જોકે અનેક વિસ્તારોની અંદર વીજળી પણ ગુલ થઈ ગઈ છે,
રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે, રોડ તૂટી ગયા છે, એટલે હવે ગામડાના લોકો શહેરમાં પણ એટલે કે બહાર જઈ શકતા નથી અને ઘણા શહેરોની અંદર પણ રોડ તૂટી ગયા છે, ટ્રાન્સપોર્ટેશન પણ અત્યારે ખોરવાઈ ચૂક્યું છે. તો 35 લોકોના મોત થયા છે. આની વચ્ચે જ્યાં નવસારીની આપણે વાત કરીએ તો નવસારી જિલ્લામાં ખૂબ ભારે નુકસાન થયું. તો એ નવસારી જિલ્લાની અંદર સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવસારી જિલ્લામાં જે લોકોને નુકસાન થયું છે એના માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. એમાં ખાસ કરીને એવા પરિવારો જે ઘર વખરી નુકસાન થયું હોય એને 6,800 રૂપિયાની સહાય ચૂકવશે. એમાંથી 1,800 રૂપિયા તો તાત્કાલિક ત્યારે ને ત્યારે જ મળી જશે, બાકી પછી ધીમે ધીમે ચૂકવાશે. આ ઉપરાંત જે લોકોના પશુપાલકોના પશુઓ એને ભારે નુકસાન થયું છે, મોત થઈ ચૂક્યા છે, તો એમના માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. જે પશુપાલકો પાસે ગાય ભેંસ હતી તો ગાય ભેંસ માટે એને 37,500 રૂપિયાની સહાય મળશે. એટલે પ્રતિ ગાય અને પ્રતિ ભેંસ દીઠ 37,500 રૂપિયા મળશે. એવી જ રીતના જે બકરી પશુપાલકો હતા તેને બકરી દીઠ 22,000 રૂપિયાની સહાય મળશે. તો નવસારી જિલ્લાની અંદર સહાયની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે આ બાજુ અંબાલાલ પટેલે હજી ભારે વરસાદની આગાહી કરી નાખી છે. અંબાલાલ પટેલે કીધું કે રાજ્યની અંદર 30 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાનો છે અને 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી મેઘરાજા પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવવાના છે. એટલે 30 તારીખથી વરસાદનું જોર વધવાનું છે અને 3 ઓગસ્ટ સુધી મેઘરાજા પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવી શકે છે એવું અંબાલાલ પટેલે મોટી આગાહી કરી નાખી છે. એટલે 30 તારીખથી 3 તારીખ ખૂબ ભારે રહેવાના છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, ખેડા, પંચમહાલ આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. મેઘરાજા દક્ષિણ ગુજરાતની અંદર પણ ફરીવાર ત્રાટકવાના છે. આ સાથે જ્યોતિષ ગણતરીઓ પણ એવું કહી રહ્યા છે કે 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે અને જો આશ્લેષા નક્ષત્રની અંદર વરસાદ પડશે તો એના પછી પણ ભારે વરસાદ પડવાનો છે. એટલે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડ્યો તેના પછી પણ ભારે વરસાદ પડવાનો છે. તો અંબાલાલ પટેલની આગાહી છે 30 તારીખથી લઈને 3 તારીખ મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાના છે. જી આ મિત્રો, આપણે મેપ દ્વારા આજની આગાહી પણ જાણી લઈએ. આવનારા 3 કલાક ગુજરાતના હવામાન વિભાગે પોતાનો મેપ જાહેર કર્યો છે. એમાં ખાસ કરીને આ બાજુ છોટાઉદેપુર, અરવલ્લી એ બધો જે મહીસાગર બાજુનો વિસ્તાર, દાહોદ બાજુનો વિસ્તાર એમાં યલો એલર્ટની આગાહી કરી છે. એટલે આ વિસ્તારમાં આજે વરસાદ પડવાનો છે અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, વલસાડ અને ડાંગ આ 3 જિલ્લાની અંદર પણ યલો એલર્ટ એટલે કે ત્યાં સારા વરસાદની આગાહી આજની તારીખમાં કરવામાં આવી છે. બાકી બીજા ગુજરાતમાં ક્યાંય આજે સારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. આપણે વાત કરી હતી કે એક સિસ્ટમ આવવાની છે. એ સિસ્ટમ 30 તારીખથી પછી ગુજરાતમાં એન્ટ્રી થવાની છે. મેપ દ્વારા પણ આપણે ગઈકાલે જોયું હતું કે 30 તારીખે એક સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશ કરવાની છે અને 31 તારીખે પ્રવેશ કરીને ગુજરાતને ધમરોળવાની છે. જે મિત્રો, આ 31 તારીખનો મેપ છે તમે આ જોઈ શકો છો. 31 તારીખ છે અને ઉપર તમને બતાવી દઉં તો આ 31 તારીખે ગુજરાતની અંદર આ હમણાં જે પૂર્વનો ભાગ છે છોટાઉદેપુર, દાહોદ એ બાજુનો, મધ્ય ગુજરાત, અમદાવાદ બાજુનો ભાગ અને નીચે દક્ષિણ ગુજરાત એમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઝૂમ કરીને તમને બતાવી દઉં તો આ વિસ્તાર ગુજરાતનો જે આ વિસ્તાર છે મિત્રો, અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, દાહોદ, આ બધું ભરૂચ, નર્મદા, વડોદરા ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવી જ રીતના આ 31 તારીખથી જોર વધવાનું છે અને આવનારી 3 તારીખ સુધી અંબાલાલ પટેલે કીધું એમ 3 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ
રહેવાનો છે. તો 30 તારીખથી 3 તારીખ મેઘરાજા ફરીથી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાના છે. તો અંબાલાલ પટેલની એક મોટી આગાહી હતી. સાથે અંબાલાલ પટેલે ખેડૂતોને પણ ચેતવણી આપી છે કે એ રાઉન્ડમાં ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે. એટલે ખેડૂતોને પણ એક ચેતવણી આપવામાં આવી છે. આ સાથે મિત્રો આ બાજુ ધોરણ 1ની અંદર એક મોટો ફેરફાર થઈ ગયો છે. વાલીઓ માટે ફરી એક મોટા સમાચાર આવી ગયા છે. રાજ્યની સરકારી, અનુદાનિત અને ખાનગી એટલે કે બધી સ્કૂલ, સરકારી અને પ્રાઇવેટ શાળાઓની અંદર ધોરણ 1માં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકો અને તેમના વાલીઓ માટે શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને વાલીઓને આ નિર્ણયથી મોટી રાહત મળવાની છે. મિત્રો, નિર્ણય કર્યો છે કે હવેથી ધોરણ 1માં પ્રવેશ માટે બાળવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર માગવામાં આવશે નહીં. તમે ધોરણ 1માં તમારા બાળકને પ્રવેશ મેળવવા શાળામાં જાઓ તો અત્યારે શાળામાં શું કહેતા કે બાળવાટિકામાં ભણ્યા છે કે નહીં એનું પ્રમાણપત્ર આપો. એટલે જો કોઈનું બાળક બાળવાટિકામાં ગયું જ નથી તેને ધોરણ 1માં પ્રવેશ મળતો નહોતો. પણ હવે ફેરફાર થઈ ગયો છે કે બાળવાટિકાનું પ્રમાણપત્ર હવે શાળાઓ માગશે નહીં. એટલે કોઈએ બાળવાટિકા નથી કર્યું તો પણ ધોરણ 1માં પ્રવેશ આપી દેવામાં આવશે. આ તમામ વાલીઓને મોકલી દેજો કે જેના બાળકો પાસેથી બાળવાટિકાનું પ્રમાણપત્ર માગવામાં આવ્યું હોય, ધોરણ 1માં પ્રવેશ આપવામાં ન આવતો હોય તો આ સમાચાર ફટાફટ મોકલી દેજો. કારણ કે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ શાળકોને કડકમાં કડક આદેશ આપી દીધા છે કે ધોરણ 1ની અંદર બાળવાટિકાના પ્રમાણપત્ર માટે કોઈનો પ્રવેશ અટકાવતા નહીં. એટલે તમામ શાળાઓને પહેલાં તો તમામ ડીડીઓને આદેશ આપી દીધા છે અને ડીડીઓ હવે તમામ શાળાઓને કડકમાં કડક આદેશ આપશે. પત્ર લખીને જાહેરાત કરી નાખવામાં આવી છે. એટલે ધોરણ 1માં બાળવાટિકાનું પ્રમાણપત્ર હવે માગવામાં આવશે નહીં. તમામ વાલીઓના ફેરફાર મોકલી દેજો. સૌથી મોટા વાલીઓને રાહત મળવાના છે. ત્યાર પછી મિત્રો ગિરનારની અંદર નવો નિયમ લાગી ગયો છે. હમણાં જે સિંહના હુમલા થઈ રહ્યા છે એને ધ્યાને રાખીને ગિરનારને સાયલન્સ ઝોન જાહેર કરી નાખવામાં આવ્યું છે. એટલે હવે તમે ગિરનાર ચડો તો તમારે કોઈ પણ પ્રકારના મ્યુઝિક વગાડવાના નથી, કોઈ નારા પણ મોટેથી બોલવાના નથી. કારણ કે હવે ત્યાં એક વન વિભાગ દ્વારા ચેકપોસ્ટ પણ લગાવી દેવામાં આવી છે અને ત્યાં પોતાના 25 ફોરેસ્ટ ટ્રેકરને પણ લગાવી દેવામાં આવ્યા છે. જે ધ્યાન રાખશે કોઈ નારા તો નથી કરતું ને, કોઈ મ્યુઝિક તો નથી વગાડતું ને, મોટેથી બોલતું નથી ને, આ બધું ધ્યાન રાખશે અને સાથે સાથે બધી યાત્રાળુઓને પણ સુરક્ષા આપવામાં આવશે. તો ગિરનારને સાયલન્સ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે એક બીજો નવો નિયમ લાગુ કર્યો છે કે ગિરનારની યાત્રા કરવા માટે કે ગિરનારનો ડુંગરો ચડવા માટે હવે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. તમે રજિસ્ટ્રેશન કર્યું હશે તો જ યાત્રા કરવા દેવામાં આવશે, તો જ ગિરનારનો ડુંગરો ચડવા દેવામાં આવશે. જો તમને ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી આવડતું તો ત્યાં ઓફલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા પણ છે. ત્યાં તમને ઓફલાઈન રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે. પણ તમારી પાસે આધાર કાર્ડ કે પછી કોઈ પણ ચૂંટણી કાર્ડ કે કોઈ પણ આઈડી પ્રૂફ હોવું જરૂરી છે. એટલે હવે તમારે આઈડી પ્રૂફ લઈને જવાનું છે. કારણ કે હવે ગિરનારનો ડુંગરો ચડવા માટે અને ઉતરવા માટે બે માટે તમારી એન્ટ્રી ફરજિયાત કરવામાં આવશે. તમે જ્યારે અંદર એન્ટર થશો ત્યારે પણ એન્ટ્રી તમારી કરવાની છે. તમે બહાર નીકળો ત્યારે પણ તમારી એન્ટ્રી હવે ફરજિયાત કરવાની રહેશે. એટલે આ રજિસ્ટ્રેશનનો નવો નિયમ છે. રજિસ્ટ્રેશન કરીને જ હવે તમારે જવાનું છે અને ત્યાં તમારે આધાર કાર્ડ કે રેશન કાર્ડ કોઈ પણ ડોક્યુમેન્ટ તમારું લઈને ફરજિયાત જવું પડશે, તો જ જવા દેવામાં આવશે. આ નવો નિયમ લાગુ થઈ ગયો છે. એટલે તમારા તમામ મિત્રોના સમાચાર મોકલી દેજો.
આ સાથે મિત્રો જન્મ મરણ દાખલાની અંદર પણ એક ફેરફાર થઈ ગયો છે. હવે જન્મ દાખલો અને મરણ દાખલાની અંદર તમે 2 વર્ષથી વધુ સમય લગાડ્યા તો પછી તમારો જન્મ દાખલો કે મરણ દાખલો કઢાવવો મુશ્કેલ થઈ જશે. જ્યાં મિત્રો જન્મ થાય એના 2 વર્ષ પછી તમે જાઓ છો, કાં પછી મરણ થઈ ગયાના 2 વર્ષ પછી તમે દાખલો કઢાવવા જાઓ છો, તો પછી તમારે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશની જરૂર પડશે. એ મેજિસ્ટ્રેટ આદેશ આપશે તો જ તમારો દાખલો નીકળશે. તો આ મોટા ફેરફાર છે, ધ્યાન રાખજો. 2 વર્ષથી વધુ વિલંબ કરતા નહીં. તો આ સૌથી મોટા સમાચાર જન્મ અને મરણ દાખલાને લઈને પણ આવી ગયા છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. દરેક મિત્રોને ખૂબ અગત્યના, ખૂબ ફાયદાકારક લાગ્યા હશે. વિડીયો ગમ્યો હશે તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર કરવાનું ચોક્કસ રાખજો. ફેસબુક અને વોટ્સઅપ ગ્રુપ બેયની અંદર આ વિડીયો શેર કરી દેજો. તો મિત્રો આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.